જયરાજ આહિરે ભગુડા ખાતે રોજગાર મેળાનું આયોજન કર્યું છે। 15 માર્ચના રોજ ભગુડામાં યોજાશે રોજગાર મેળો। સાણંદ અને અમદાવાદની કંપનીમાં નોકરી અંગે એ પસંદગી કરાશે। આમ તો છેલ્લા કેટલાય સમયથી એ ગુજરાતની અંદર જયરાજ આહિર ખૂબ ચર્ચામાં હતા। નવનીત બાલધિયા કેસની અંદર તેઓ જેલમાં પણ ગયા, પરંતુ જેલમાંથી છૂટ્યા બાદ હવે ફરી એક વખત જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના ભણકારા વાગી રહ્યા છે, ત્યારે જયરાજ આહિર હવે એ ભાવનગરના આસપાસના વિસ્તારમાં સક્રિય થયા છે અને આત્મનિર્ભર એ જ જયરાજ આહિરનો સંકલ્પ એવો એક કાર્યક્રમ આવનારી 15 માર્ચના રોજ મોગલધામ ભગુડા ખાતે યોજાવાનો છે અને તેમાંથી એ સાણંદ અને અમદાવાદની કંપનીમાં નોકરી અંગે પસંદગી પણ કરાશે। એટલે કે ફરી એક વખત હવે લોકોની વચ્ચે જયરાજ આહિર જોવા મળી રહ્યા છે। એ પોસ્ટરો પણ તેમના સંકલ્પ કાર્યક્રમના છે એ અત્યારે વાયરલ થઈ રહ્યા છે। મોટી સંખ્યાની અંદર લોકો પણ હાજર રહેશે અને ત્યાં એ કંપનીઓ દ્વારા ત્યાંના વિસ્તારના લોકોને રોજગાર આપવામાં આવશે એવી અત્યારે એ જાહેરાત છે જે જયરાજ આહિરે કરી છે। ત્યારે હવે તળાજાની અંદર ફરી એક વખત જયરાજ આહિર સક્રિય થતા ચર્ચાઓ એ તેજ થઈ છે કે શું આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને જયરાજ આહિરે પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે। કારણ કે જ્યારે નવનીત બાલધિયા કેસ પહેલાં પણ ચર્ચાઓ હતી કે કદાચ આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જયરાજ આહિર તાલુકા કે જિલ્લા પંચાયતની ચૂંટણીઓ લડી શકે છે, પરંતુ ત્યારબાદ એ નવનીત બાલધિયાના કેસની અંદર જયરાજ આહિર અંદર જાય છે। જેલમાંથી બહાર આવ્યા બાદ છેલ્લા કેટલાય સમયથી જયરાજ આહિર એ રાજકીય અને સામાજિક રીતે કે સક્રિય ન હતા, પરંતુ હવે આગામી 15 માર્ચના રોજ જે આત્મનિર્ભર ભારત એ જ જયરાજ આહિરનો સંકલ્પ એવો એક કાર્યક્રમ યોજવાનો છે। એ કાર્યક્રમને લઈને જયરાજ આહિરે શું કહ્યું, આવો આપણે તેમને જ સાંભળીએ। જય મંગલમાં। રોજગારની રાહ જોતા ભાઈઓ અને બહેનો પધારો ભગુડા મોગલધામ ખાતે। આવનારી તારીખ 15/3/2026ના રોજે ભગુડા મોગલધામ ખાતે ભવ્ય રોજગાર મેળાનું આયોજન કરવા જઈ રહ્યા છે। આ પહેલા પણ રોજગાર મેળાનું આયોજન અમારા દ્વારા કરવામાં આવ્યું હતું અને હજારોની સંખ્યામાં ભાઈઓ અને બહેનોને નોકરી અપાવવાનું સૌભાગ્ય મને મળી ચૂક્યું છે। ત્યારે તેવી જ તક ફરી એકવાર અમે લઈને આવી રહ્યા હોય ત્યારે આ કેમ્પ ભાઈઓ અને બહેનો બંને માટેનો રોજગાર કેમ્પ છે। તેમાં તેમની લાયકાત, પગાર ધોરણ અને સમગ્ર વિગત હું આ વિડીયોના પોસ્ટરમાં મૂકવાનો છું। તેમાં આપને સમગ્ર વિગત મળી રહેશે। આપ સૌને હું દાવા સાથે કહું છું કે ખૂબ ઓછા સમયમાં ભાઈઓ અને બહેનોને નોકરી મળી રહેશે એવી સુંદર વ્યવસ્થા અમારા દ્વારા કરવામાં આવી હોય ત્યારે ફરી એકવાર આપ સૌને આ રોજગાર મેળામાં પધારવા હું ભાવભર્યું નિમંત્રણ આપું છું। જય દ્વારકા।